પાઠ્યપુસ્તકની અંદર પાઠ ભણવાનો છે, જેમાં આપણે છઠ્ઠો પાઠ પહોંચી ગયા કે સાતમા. છઠ્ઠો પાઠ હસીકા પિટારા એ આપણે પૂરો કર્યો, સ્વાધ્યાય પર પૂરો. હવે આપણે આવે છે સાતમો પાઠ ખાના ખજાના. તો પાઠ્યપુસ્તક કાઢો અને આપણે આજે સાતમો પાઠ છે એ પૂરીએ. તો ચાલો બધા પાઠ્યપુસ્તક ખોલો. તો આ છે આપણું ખાના ખજાના ચિત્રપાઠ. તો આપણે પહેલાં આ ચિત્રપાઠ છે એનું આપણે વર્ણન કરી લઈએ. જ્યાં આપણને ચિત્ર શેનું આપેલું છે અને એ પણ આપણે હિન્દીમાં વર્ણન કરશું, કેમ કે આપણે પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કે યહ રસોઈ ઘર કા ચિત્ર હૈ. શેનું ચિત્ર છે? આ રસોઈ ઘરનું. પછી ચિત્ર મેં માતા રસોઈ બના રહી હૈ. ચિત્ર મેં માતા શું કરી રહી છે? રસોઈ બનાવી રહી છે. गैस के एक चूल्हे पर कुकर और दूसरे चूल्हे पर तवा रखा है. तो કે ગેસના એક ચૂલા ઉપર કુકર છે ને બીજા ચૂલા ઉપર તવી રાખેલી છે. તવે મેં રોટી હૈ. તવામાં રોટી છે. માતા રોટી બેલ રહી હૈ. માતા રોટલી એટલે કે માં છે શું કરે છે? રોટલી વણી રહી છે. પછી पास में क्या है? पानी का मटका है. चलो पास में पानी का मटका है. कहाड़ी में आटा पड़ा हुआ है એટલે કે કાથરોટમાં લોટ પડ્યો છે. થાળી में सेकी हुई रोटियां है. આ થાળીમાં બનાવેલી રોટલી છે. પછી આપણને કાંઈક બીજું દેખાય છે. नज़दीक एक लड़का खाना खा रहा है. પછી दादी के हाथ में किताब है और वो कुछ पढ़ रही है. टोकरी में હવે આગળ થોડાક જાવી. टोकरी में वो सब्जी पड़ी है. दूसरे खाने में डिब्बे पड़े हैं. दूसरी अलमारी में डिब्बे हैं. પછી આચાર, તેલ, દાલ और मिर्च मसाले है, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બધું. પછી હવે થાળી છે. આમાં શું હવે આપણે આનું વર્ણન કરીએ તો કે થાળી હે, કપ હે, ચાય કી કિતની હે, છે ને. પછી आदि डिब्बे दिखाई दे रहे हैं. रसोई घर की एक खिड़की भी दिखाई दे रही है. उसमें बादल भी दिखाई दे रहे हैं. તો આપણે આ ચિત્રનું વર્ણન કર્યું. હવે આપણે જોઈ તો ગુજરાતીમાં વર્ણન એવું થાય કે આ એક રસોડાનું ચિત્ર છે. રસોડાની અંદર માં છે એ રોટલી બનાવી રહી છે. ગેસનો ચૂલો છે, એની ઉપર કુકર છે. પછી ચૂલા ઉપર એક તવી રાખેલી, એમાં પણ રોટલી શેકાય છે. થાળીમાં રોટલી ઘણી બધી શેકેલી પડી છે. છોકરો જમે છે. પછી માં રોટલી વણે છે. દાદીમાં પુસ્તક વાંચી રહ્યા છે. માટલું પડ્યું છે. બારી છે, બારીમાં વાદળ દેખાય છે. પછી સબ્જી ભરી ટોકરિયા હે, ફલ હે. પછી આચાર કે ડિબ્બે હે, અહીંયા આચારના ડબ્બા છે. પછી થાળી અહીંયા છે. મરચું, તેલ, કિટની, કપ, ઘણું બધું રસોડામાં જોવા મળે છે. હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. तो કે चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए. माता रसोई घर में क्या कर रही है? तो બધા જોવો તો કે માતા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હે. તમારે લખવો હોય તો લખતા જજો પ્રશ્નોનો જવાબ રફ નોટમાં. પહેલા પ્રશ્નનો જવાબ થાય છે માતા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હે. લખો માતા રસોઈ ઘર મેં ક્યાં કર રહી હે? माता रसोई घर में रसोई बना रही है. बीजो दादी माँ क्या कर रही है? दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. दादी माँ हाथ में पुस्तक लेकर कुछ पढ़ रही है. लड़का क्या कर रहा है? लड़का खाना खा रहा है. ત્રીજો પ્રશ્નનો જવાબ લડકા ખાના ખા રહા હે. હવે આગળ જુઓ. रसोई घर में कौन कौन से बर्तन हैं? तो लखो रसोई घर में मटका. रसोई घर में मटका, थालियाँ, डिब्बे, चम्मच. ફરી વાર બોલું. મટકા, થાલિયા, ડિબ્બા, ચમ્મચ, ડલિયા, जार, कुकर, गिलास, कितली आदि बर्तन है. टोकरी में कौन सी सब्जियां और फल है? तो के टोकरी में
તમને અહીંયા જોવા મળે છે, થોડા થોડા મળે છે, જો થોડું થોડું દેખાય છે આપણને। લખો टोकरी में आलू, लौकी, भिंडी, फूल गोभी आदि सब्जियां और अंगूर, सेब आदि फल है। હવે આવે છે खिड़की से बाहर क्या दिखाई दे रहा है? तो कि खिड़की से बाहर बादल दिखाई दे रहा है। खिड़की से बाहर बादल दिखाई दे रहा है। अलमारी के डिब्बों में क्या क्या है? तो कि अलमारी के डिब्बों में अचार, तेल, दाल और मिर्च मसाले है। अलमारी के डिब्बे में अचार, तेल, दाल और मिर्च मसाले है। आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? तो कि हमारे रसोई घर में तो स्टैंडिंग किचन है, प्लेटफॉर्म है, पानी का नल है, छलनी है और एक्वायर्ड गार्ड એટલે કે ગેસ પણ છે। પછી જો इस रसोई घर में नहीं है, આપણા રસોઈ ઘરમાં શું છે? તો કે આપણા રસોઈ ઘર ઊભું હોય ને, ઊભું સ્ટેન્ડવાળું, પ્લેટફોર્મવાળું, પાણી કા નલ છે, છલની છે, આપણું રસોઈ ઘર એવું હોય છે। પછી माता कहाँ बैठी है? तो कि माता गैस के चूल्हे के पास बैठी है। હવે આપણે પાંચમું જોવાનું છે कि आपको क्या पसंद है और क्या पसंद नहीं है। એટલે કે આપણે આ કોષ્ટકમાં જોવાનું છે, પસંદ હોય એની સાચાની નિશાની અને ન હોય તો ખોટાની નિશાની કરવાની છે। એટલે ખોટાની નિશાની એટલે આવી રીતને જો करेला છે तो क्या नाम लिखो करेला। मज़े से खाएंगे, खाना पड़ेगा कि बिल्कुल नहीं खाएंगे। પછી सेब है तो मज़े से खाएंगे, मज़े से खाएंगे એમ। તો એવી રીતને તમારે કરવાનું છે। जो क्या पसंद है क्या नहीं, योग्य खाने में साचा की निशानी करो। તો આપણે જોઈએ આમાં પહેલું છે શું છે? કરેલા। તો અહીંયા બધા નામ લખજો। કરેલા લખ્યું બધાએ? करेला तो क्या? तो कि मज़े से खाएंगे तो कि नहीं खाना पड़ेगा तो कि नहीं बिल्कुल नहीं खाएंगे। तो एमां आवशे बिल्कुल नहीं खाएंगे। પછી બીજું શું છે? સેબ। સેબ એટલે સફરજન। તો બધા પહેલાં આના ખાનામાં લખી નાખો સેબ એટલે સફરજન। હવે મજે સે ખાएंगे તો કે હા એમાં હાચાની નિશાની કરો। હવે શેનું ચિત્ર દેખાય છે? આમ। તો લખો આમ। મજે સે ખાएंगे તો કે હા મજે સે ખાएंगे। હવે શું આવે છે? જલેબી। તો લખો જલેબી। મજે સે ખાएंगे તો કે હા। હવે આવે છે આઈસ્ક્રીમ કોન। તો લખો બધા આઈસ્ક્રીમ। શું લખશો? આઈસ્ક્રીમ। મજે સે ખાएंगे તો કે હા તો બધા મજે સે ખાएंगे। જો તમારે પરાણે ખાવું પડે કારેલું તો આમાં, અને બિલકુલ નહીં ખાएंगे તો આમાં, અને મજે સે જેને બહુ ભાવતું હોય આમાં પણ કરી શકે છે। હવે આપણે આગળ જોઈએ तो कि तुमने अपने रसोई घर में माँ या पिताजी को खाने पकाते हुए देखा है? जरा बताओ तो कैसे बनता है? जो तमने खबर होय तो बेसन के पकौड़ी શેનથી બને? તો કે તળીને। શું કરવાનું? તલ કર। गेहूं की रोटी तो કે શેક કર। दूध से चाय तो કે उबाल कर। એવી રીતને તમારે લખવાનું છે। હવે પ્રશ્ન 4 છે चित्र में माँ को खाना बनाते हुए दिखाई गया है। क्या खाना बनाना केवल माँ का ही काम है? नहीं तो बताओ और कौन कौन खाना बना सकता है? तो કે એવું કોઈ છે નહીં। બહેન છે, ભાભી છે, દીદી છે, પછી તો કે કભી કભી પિતાજી भी खाना बना सकते हैं। હવે તમારે એક અહીંયા વાર્તા આવે છે
એ વાર્તા હું તમને કહું, પછી તમારે હોમવર્કમાં લખીને લાવવાની રહેશે. તો ચિત્રમ દઈને વાર્તા કહેવાની છે. તો ચાલો, આ વાર્તા છે લાકડીવાળી. જે આપણે વાર્તા હું ઘણીવાર તમને કહું જ છું કે આપણે આ વાર્તા બનાવી. તો કે કમાલपुર नामक एक गांव था, उसमें एक बूढ़ा किसान रहता था. उनका नाम रामू चाचा था. रामू चाचा खेती करते थे. उनके 2 बेटे थे. वे दोनों आपस में झगड़ते रहते थे. रामू चाचा यह देखकर बहुत चिंतित थे. उन्होंने अपने बेटे को बहुत समझाया, पर उन पर इसका कोई असर हुआ नहीं. एक दिन रामू चाचा को इस समस्या का एक उपाय सूझा. उन्होंने अपने दोनों बेटों को बुलाया. बड़े बेटे को लकड़ियों का एक गड्ढर એટલે કે लाकड़ीनो भारो लाने के लिए कहा. रामू चाचा ने दोनों को गट्टर खोलकर एक एक लकड़ी तोड़ने के लिए कहा. दोनों लड़कों ने बड़ी आसानी से एक एक लकड़ी तोड़ दी. अब दोनों बेटों को लकड़ियों का गट्टर बारी बारी से तोड़ने को कहा. दोनों लड़कों ने खूब ताकत लगाई, पर वे लकड़ियों का गट्ठर नहीं तोड़ सके. रामू चाचा ने उन्होंने सीख देते हुए कहा, तुम दोनों मिलजुल कर रहोगे तो मजबूत बनोगे और लड़ते रहोगे तो कमज़ोर बनोगे. उसी दिन से दोनों भाई मिलजुल कर रहने लगे. रामू चाचा को खुशी का ठिकाना नहीं रहा. तो आ वार्ताનું નામ શું રહેશે? એકતા કા બળ અથવા સંપ ત્યાં જંપ. તો કે એકતામાં બળ હોય છે. આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે જો આપણે આપસમાં એટલે કે અંદરો અંદર ઝઘડીએ તો આપણા બધા પણ બીજો ફાયદો ઉપાડી શકે છે. જો આપણે બંને સાથે હોય, મળી જળીને રહીએ તો આપણે એક મજબૂત બનીએ છીએ. આપણને બીજા કોઈની તાકાત છે નહીં કે આપણને તોડી શકે. એટલે એકતામાં બળ હોય છે. એટલે રામુ ચાચાએ પોતાના 2 છોકરાને એવી શીખ આપી કે કોઈ દિવસ ઝઘડવું જોઈએ નહીં. હવે આપણે પ્રશ્નોના જવાબ તો કે આગળ આપણે જોઈએ. ચાલો, હવે આપણે આ સ્વાધ્યાયમાં 2 ચિત્ર આપેલા છે. એને चित्र में 10 अंतर है. ढूंढकर और चित्र में मनचाहा रंग भेजिए. तो તમારે આ ચિત્રમાં મનચાહે રંગ ભરવાના છે અને 10 અંતર છે તમારે હાથે હોમવર્કમાં લખવાના છે. દાખલા તરીકે જોकर के सिर के आसपास 2 पीले गोले हैं. અહીંયા જો લખ્યું. આની આસપાસ કેટલા है? 2 पीले गोले हैं. और जोकर के सिर के पास एक ही पीला गोला है. पची सिर के दाहिनी ओर लाल गोला है. सिर के दाहिनी ओर लाल गोला है और सिर की बाईनी ओर लाल गोला है. जोकर के पेट के ऊपर 4 लाल गोले हैं. कितने? 4. 1 2 3 4. और आमा जोकर के पेट के ऊपर 3 लाल गोले हैं. तो हवे जोकर के पेट के ऊपर एक नीला गोला भी है नहीं है. आ चित्र में नीला गोला नहीं है और आ चित्र में नीला गोला है. जोकर की पेंट के ऊपर दाहिनी ओर लाल पॉकेट है. अहीं जोर्યું, अहीं लाल पॉकेट है, अहीं 2 में नीला पॉकेट है. दोनों जूते में नीले रंग के हैं. दोनों जूते नीले रंग के हैं. अहीं दोनों जूते लाल रंग के हैं. तो तमारे आवी रीतने 10 भेद है ए रफ नोट में लखी नाखवाना રહેશે અને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાના રહેશે. હવે लड़का स्कूल जा रहा है, लड़के स्कूल जा रहे हैं. समझिए और लिखिए. तो कि पुस्तक मेरे पास. હવે પુસ્તક ઉપરથી વાક્ય બનાવીએ. તો કે मेरे पास एक पुस्तक है. પછી बहुवचन पुस्तकें. मेरे पास 4 पुस्तकें है. कमरा. यह मेरा कमरा खाली है. પછી શું આવશે बहुवचનમાં? कमरे. वह 3 कमरे खाली हैं. पंखा. यह पंखा चल रहा है. पंखे. यहाँ 3 पंखे चल रहे हैं. તો આ તમારે લખી નાખવાનું છે હોમવર્કમાં એકવચન અને બહુવચન કરીને. હવે આવે છે इतना जानिए. આ તમારે ફળના નામ છે એ હોમવર્કમાં એકવાર લાવવાના. અનાજના નામ એકવાર લાવવાના અને આ સબ્જીના નામ છે એ પણ તમારે એકવાર લાવવાના રહેશે. તો તમારે હોમવર્કમાં કેટલું લાવવાનું છે? होमवर्क में सब्जी के नाम,
રફ નોટમાં એકવાર, ફળ અને ફૂલના નામ એકવાર, અને એક આ લાવવાનું છે બેયનો ભેદ. આ આપણે પછી સ્વાધ્યાય પોથીમાં પૂરશું. ખાલી પ્રશ્ન એક લાવજો. એટલું તમારે રફ નોટમાં થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. આ તો તમારે ચોપડીમાં અંદર પૂરવાનું છે એટલે કાંઈ વાંધો નથી. અને આ પણ આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નોના જવાબ છે એ લખશું એટલે વાંધો નથી. તો હવે મળશું આવતા લેક્ચરમાં. ત્યારે આપણે શું કરીશું? સ્વાધ્યાય પોથી મળશું. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ત્યારે આપણે 8મો પાઠ પછી લઈશું. તમારે આવશે ભરત મિલાપ. એ પહેલાં આપણે સ્વાધ્યાય પોથી પૂરશું. અને તમે આ જે ફળના, અનાજના અને શાકભાજીના નામ લખો છો એ તમારે પાકા પણ કરી નાખવાના રહેશે. તો ચાલો હવે મળીશું આવતા લેક્ચરમાં.